હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આપણે આ કંપનીની ખૂબ વિડીયો બનાવ્યા છે અને મારા પોર્ટફોલિયોમાં આ કંપનીના ખૂબ છે અને લગભગ 2008થી આ કંપનીનું હું મારા હોલ્ડ કરી રહ્યો છું અને કાલે 28 તારીખે એના રોકડા પેશ કર્યા, વર્ષના, ક્વાર્ટરના, ડિવિડન્ડના, અને હું ખૂબ ભૂલી છું આ કંપની વિશે અને આ તમામ વિગતો મારે આ તમારી સાથે શેર કરવી. આ કંપની જેણે લીધી હોય એ લોકોને હોલ્ડ કરવા વિનંતી. તમારા પૈસા આવનારા થોડાક સમયમાં, થોડાક વર્ષોમાં ડબલ કરી શકશે. હવે પહેલાં તો આપણે કંપનીના જે રોકડા છે એની વાત કરીએ કે ક્વાર્ટરના રોકડા એટલે કે 3 મહિનાના રોકડા કે 31/12/23માં કંપનીનું જે શેર 63 કરોડ હતું તે વધીને 75 કરોડ થયું છે અને ખર્ચામાં 31/12/23માં 41 કરોડ અને 31/12/24માં 50 કરોડ. ટેક્સ પહેલાંનો નફો 31/12/23માં 21 કરોડ અને 31/12/24માં 25 કરોડ થયો છે. એમાંથી ટેક્સ વ્યાજ કંપની પાસે કોઈ દેવું નથી, એટલે વ્યાજ કંપનીએ કોઈ ચૂકવ્યું નથી. 5 કરોડનો ટેક્સ હતો 21/23માં અને 21/24માં 6.35 કરોડનો ટેક્સ થયો છે. અને હવે નેટ નફાની, ચોખ્ખા નફાની વાત કરીએ તો 31/23માં કંપનીએ 16 કરોડનો નફો કર્યો હતો, તે વધીને 18 કરોડનો નફો કર્યો છે. EPS કે એક શેર દીઠ કમાણી ત્રિમાસિક 13 રૂપિયા 70 હતી, તે વધીને 15.64 છે. હવે વાયોવાય વાત કરીએ કે એક વર્ષ પહેલાં 31/3/23થી 31/3/24 મિત્રો આ ક્વાર્ટરના રોકડા છે. જ્યોતિ રિઝનના 66 કરોડ 23માં કંપનીએ સેલ કર્યું હતું અને 24માં 75 કરોડ 3 મહિનામાં સેલ કર્યું છે. કંપનીનો ખર્ચો 45 કરોડ હતો અને 24માં 50 કરોડ થયો છે. નફો કંપનીનો 23માં 31/3/23માં 21 કરોડ હતો, જે વધીને 25 કરોડ થયો છે અને નેટ નફો જે 16 કરોડ હતો તે વધીને 18 કરોડ થયો. હવે આપણે વાર્ષિક આંકડા જોઈએ. ગજબના આંકડા કંપનીએ પેશ કર્યા છે અને દરેક શેર, કોઈપણ કંપનીનો શેર તેના વેચાણ અને નફા ઉપર આધાર રાખે. જો કંપનીએ સારો નફો કર્યો હોય, સારું વેચાણ કર્યું હોય અને કંપની એના વિકાસમાં સતત આગળ જતી હોય તો કંપની 100% ચાલવાની છે. સાથી ઠોકીને કહી શકાય કે આવી કંપનીઓ તમે હોલ્ડ કરશો તો તમારા પૈસા, કંપનીએ ખૂબ પૈસા બનાવ્યા. 5000% રિટર્ન કંપની આપી. જે 2008માં 100 રૂપિયા, 100 રૂપિયા શેરનો ભાવ ચાલતો હતો, એ આજે 1300 રૂપિયા ભાવ ચાલે છે અને 1800થી ઘટીને 1300 આવ્યો. ઘટવામાં કોઈ બાકી રાખ્યું નથી અને વધવામાં કંપનીએ કોઈ બાકી રાખ્યું નથી. પરંતુ આવી કંપનીમાં ધીરજ રાખવી જોઈએ. જેના પાસે ધીરજ હોય એ પૈસા બનાવી શકે છે. શેર બજારમાં આ એક મોટું ઉદાહરણ છે. હવે 31/3/23માં કંપનીએ 263 કરોડનું સેલ કર્યું હતું અને 31/3/24માં કંપનીએ 264 કરોડનું સેલ કર્યું છે. સેલમાં થોડોક વધારો સામાન્ય થયો છે, પરંતુ હવે જોવાની વાત એ છે કે કંપનીનો ખર્ચો 31/3/23માં 202 કરોડ હતો, તે ઘટીને 175 કરોડ છે. કંપનીએ એના રો મટીરિયલમાં, બીજા ખર્ચાઓમાં ખૂબ કાપ મૂક્યો છે, એટલે 175 કરોડ ખર્ચો થયો છે અને 31/3/23માં 202 કરોડ ખર્ચો થયો. હવે EBITDA કે વ્યાજ અને ટેક્સ પહેલાંનો નફો જે 61 કરોડ હતો 2023માં, તે વધીને 89 કરોડ થયો છે. ગજબ વધારો થયો છે. ટેક્સ કંપનીએ 23માં 15 કરોડ અને 50 લાખ ચૂકવ્યો હતો, તે આ વર્ષે 22 કરોડ અને 50 લાખ ચૂકવ્યો છે. હવે નેટ નફો 31/3/23માં 47 કરોડ હતો, જે વધીને 67 કરોડ થયો છે.
એક શેર દીઠ કમાણી 31 રન ટીવીમાં 38 રૂપિયા હતી તે વધીને 55 રૂપિયા. ગજબનો વધારો થયો છે. કંપની અત્યારે હાલ ભારતના 14 સ્ટેટમાં કામ કરે છે અને કંપનીની પ્રોડક્ટ જે ફેવિકોલની છે એવી જ રીતની પ્રોડક્ટ છે. 8 થી 10 પ્રોડક્ટ કંપની બનાવે છે અને 14 સ્ટેટમાં કંપની કામ કરે છે. પહેલાં 12માં કરતી હતી, 10માં કરતી હતી, સતત એ વધી જાય છે અને ભારતના આખા ભારતમાં એ કામ કરવાની અને વિદેશમાં પણ નિકાસ કરવાની કંપની નેમ ધરાવે છે. 35 બ્રાન્ચો છે, 60 ડિસ્ટ્રીબ્યુટર છે, 40 સેલ પોઈન્ટ છે અને 12,000 રિટેલ બ્રાન્ચો છે અને 3,50,000 કારપેન્ટરો કામ કરે છે. કંપનીની પોલિસી છે અને આ પોલિસી ઉપર કંપની જોરદાર ચાલી રહી છે. કારપેન્ટરો એટલે કે જે કામ કરવાવાળા માણસો છે એમને પણ કંપની એમની સાથે જોઈન્ટ કરે છે અને એમને પણ એનો લાભ પ્રદાન કરે છે. વર્ષે જે કામ કર્યું હોય, જે માલ ખરીદ્યો હોય એના ઉપર એ લોકો કૂપન આપે છે અને વર્ષની જે કૂપન ભેગી થાય એની કિંમત પ્રમાણે એ લોકોને પણ બેનિફિટ મળતો હોય છે. સારામાં સારી કંપની છે, ગુડ કંપની છે. જો તમારા પાસે શેર હોય, તમારા રોકાણ કરેલું હોય આ કંપનીમાં, તો તમે 100% હોલ્ડ કરી શકો છો અને 1300ના ભાવે જો શેર મળતો હોય તો તમે એમાં સાથી ઠોકીને લઈ શકો છો. તમને 1-2 વર્ષ વખત કંપની પૈસા 100% બનાવી આપશે. બીજે ક્યાંય જવાની નથી. આ કંપની શરૂઆતમાં થોડુંક જોરદાર શેરમાં વધારો થયો હતો, પણ છેલ્લા 3-4 ક્વાર્ટરમાં કંપનીના શેરમાં થોડો ઘટાડો હતો, પરંતુ આ ક્વાર્ટરમાં દમદાર કંપનીએ વધારો કર્યો છે. કંપની દોડવા લાગશે અને આ કંપનીનો ટાર્ગેટ તમને ટૂંકા સમયમાં 1600-1700 પહોંચી જવાની પૂરેપૂરી સંભાવના છે. આજે કંપનીમાં 3-4%, 4%ની સર્કિટ પણ લાગી શકે છે અને કંપની તમારે નીચા બજે લીધેલી હોય. હવે કંપનીની વાત કરીએ કે 1311 ચાલે છે. કાલે એમાં કંપનીમાં ઘટાડો હતો 1-1.5%નો અને કંપનીનો 52 વીક લો 1181 રૂપિયા છે અને 52 વીક હાઈ 1780 જઈ અને કંપની પાછી. મેં કંપનીમાં જ્યાંથી શેર લીધા છે ત્યાંથી એક શેર પણ મેં વેચાણ કર્યું નથી. કંપનીએ ગયા વર્ષમાં બોનસ આપ્યો હતો 1 હોમે 2, એટલે મારા પાસે જે શેર હતા એના 3 ગણા. ધારો કે મારા પાસે 4,000 શેર હતા તો એના 12,000 શેર થયા. 5,000 શેર હોય તો 15,000 શેર થયા. આટલી મોટી જે ક્વોન્ટિટીમાં શેર હોય, ધારો કે તમારી પાસે 100 શેર હોય તો બીજા તમારી 200 મળે, એટલે કે તમારા પાસે 300 શેર થાય. મિત્રો, આવી કંપનીઓ સતત બોનસ આપતી રહે છે. અને બીજી મહત્ત્વની વાત કે કંપનીએ ગયા વર્ષે પ્રતિ શેરે 6 રૂપિયા ડિવિડન્ડ આપતી હતી. એ વધીને આ સાલ કંપનીએ પ્રતિ શેરે 9 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત કરી. મિત્રો, આવી કંપનીમાં હોલ્ડિંગ કરો, તમને જોરદાર. અને નાની કંપની છે. માર્કેટ કેપ કેટલું છે? 1,573 કરોડ. EPS 55, 50 હતો એનો સીધો 55. PA 24. તમને એક સામાન્ય વેલ્યુએશન પર કંપની મળી. બુક વેલ્યુ 99. ડિવિડન્ડ 6 ને બદલે હવે 9 રૂપિયા ચૂકવશે આ વર્ષથી. તમે આ કંપનીમાં તમારું હોલ્ડિંગ વધારી શકો છો. થેન્ક યુ. આભાર.